નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હવે આજના લેક્ચરમાં આપણે નવી વસ્તુ શીખવાના છીએ અને એના માટે જવાબદાર છે ન્યુક્લિક એસિડ સંયોજનો. ઓકે, એ બધું કહેતા પહેલા આપણે પ્રસ્તાવના પેટે એવો શબ્દ બોલી શકીએ કે ઇંગ્લિશ શબ્દ હેરિડિટરી આનુવંશિકતા. આનુવંશિકતા એટલે શું? એટલે આપણી પાસે એકચ્યુઅલી જે બોલવું છે પ્રશ્નનો તમારો ખરેખર જવાબ જ છે. એટલે તમે ક્વેશ્ચનમાં પહેલા ચેક કરી લો. મેં હેડિંગ આપ્યું છે કે ન્યુક્લિક એસિડ સંયોજનો. એમાં પહેલો જ ક્વેશ્ચન મૂકેલો છે, ડિસ્ક્રિપ્ટિવ છે કે ભાઈ ન્યુક્લિક એસિડ સંયોજનો કોને કહે છે. ઓકે, ન્યુક્લિક એસિડ સંયોજનો તમે કોને કહો છો અને એના પ્રકાર તમે સમજાવો, એના વિશેની જાણકારી છે. ઓકે, પછી બીજો ક્વેશ્ચન છે તમારી પાસે કે ન્યુક્લિક એસિડનું રાસાયણિક સંઘટન સમજાવો. અને ત્રીજો ક્વેશ્ચન તમારી પાસે છે કે ભાઈ ન્યુક્લિક એસિડના સંદર્ભમાં તમારે ન્યુક્લિયોસાઇડ કોને કહેવાય અને ન્યુક્લિયોટાઇડ કોને કહેવાય એના વિશેની જાણકારી આપી છે. એટલે આ ત્રણેય પ્રશ્નો લગભગ નજીકના તમારી પાસે મૂક્યા છે. એટલે શું થાય કે મારે સમજાવવા માટે ક્યારેક આની અંદર જવાબ લખવો પડશે, ક્યારેક આની અંદર લખવો પડે, ક્યારેક પેલી બાજુ બંધારણ દોરવું પડે, પણ બધું જ પૂરું થઈ ગયા પછી તમારે કોન્સેપ્ટ ક્લિયર થઈ જવો જોઈએ. રાઈટ? એટલે પહેલો જ શબ્દ આપણે મૂકેલો છે કે ન્યુક્લિક એસિડ સંયોજનો કોને કહે છે અને એના પ્રકાર સમજાવો. તો આપણે શરૂઆતમાં જ કહ્યું કે કોઈ પણ સજીવ એટલે પ્રજાતિ, બરાબર, કોઈ પણ સજીવ અથવા પ્રજાતિ છે તો એની દર એટલે એક પેઢીની લાક્ષણિકતા બીજી પેઢીમાં આવતી જ હોય છે. ચોપડીમાં સંચરણ શબ્દ મૂકેલો છે એટલે માઇગ્રેટ થાય. એટલે એના માટે આપણે જે જવાબદાર છે આનુવંશિકતા માટે જવાબદાર ડીએનએ. આપણે ઘણી વખતે ચર્ચા વિચારણા કરતા હોય ના કહેતા કે ભાઈ આ ફલાણા લક્ષણ આ પ્રકારના, એના માટે ડીએનએ જવાબદાર છે એટલે આગે સે ચલી આતી હે. એનો અર્થ એવો થયો. એટલે મેં પહેલા જ કહ્યું કે ભાઈ કોઈ પણ સજીવ એટલે પ્રજાતિમાં જે એક પેઢીના જે લક્ષણો છે એ બીજી પેઢીમાં કેરી ફોરવર્ડ થાય જ છે આપણો શબ્દ, તો એને આપણે આનુવંશિકતા કહીએ છીએ. તો એવું જોવા મળ્યું છે, એવું જાણવા મળ્યું છે કે ભાઈ જીવંત કોષ હોય એના કોષ કેન્દ્રમાં, જીવંત કોષના કોષ કેન્દ્રમાં અમુક કણની હાજરી હોય છે અને એ આપણે રંગસૂત્ર તરીકે ઓળખીએ છીએ. બરાબર, ક્રોમોસોમ્સ તમે જે બાયોલોજીમાં ભણો છો, રંગસૂત્રોની જોડ હોય, રંગસૂત્રોની સંખ્યા છે, જાણો છો તમે જીનેટિક્સ જ્યારે ભણતા હોય બાયોલોજીના વિદ્યાર્થીઓ. અને અમે એટલું જ્ઞાન તો દરેક પાસે છે જ તે કે ભાઈ 23 જોડ હોય, 46 રંગસૂત્રો છે, એવું તમને ક્યાંક વાંચવા લખવા સાંભળવા મળેલું હોય જ. એટલે જીવંત કોષમાં કોષ કેન્દ્રમાં જે ચોક્કસ કણ રહેલા છે એ કણ આનુવંશિકતા માટે જવાબદાર છે. એટલે આ ગુણધર્મને આગળ વધારી શકે છે. તો આનુવંશિકતા માટે જવાબદાર છે જીવંત કોષના કોષ કેન્દ્રમાં રહેલા કણો છે. ઓકે, હવે બીજી વસ્તુ એમ થઈ કે હું જે બોલું છું એ તમારી પાસે લખાણ છે એટલે તમારી પાસે એવો શબ્દ મૂકી દઉં આનુવંશિકતા. એટલે આપણે ઇંગ્લિશ શબ્દ તમે જાણો છો હેરિડિટરી. આનુવંશિકતા માટે તમારી પાસે જવાબદાર જે છે એમ શબ્દ આપ્યો જીવંત કોષના કોષ કેન્દ્રમાં રહેલા ચોક્કસ કણ જવાબદાર છે. ઓકે, મેં આ શબ્દ તૈયાર કરી દીધેલો છે. એટલે તમારે આનુવંશિકતા એટલે શું એમ સમજવું હોય તો પણ તમે સમજી શકો છો. ફરીથી ચેક કરો કે ભાઈ જીવંત કોષના કોષ કેન્દ્રમાં રહેલા ચોક્કસ કણો એના માટે જવાબદાર છે. એટલે એક પેઢીમાંથી બીજી પેઢીમાં એ સંચરણ થઈ શકે છે. જવાબદારી આપણે આપી, નંબર 1. બીજું કે એ જે છે એ કણ જે છે એ શેના બનેલા હોય છે? તો કે પ્રોટીનના બનેલા હોય છે અથવા તો
અન્ય પ્રોટીન અથવા તો અન્ય સંયોજનોના પણ બનેલા હોય છે. અચ્છા, એને આપણે જે ઓળખીએ છીએ ન્યુક્લિક એસિડ. બરાબર, આપણે જે ચોખવટ કરી કે ન્યુક્લિક એસિડ જે છે એ ન્યુક્લિક એસિડ પ્રોટીનના બનેલા હોય છે અથવા તો અન્ય સંયોજનને પણ હાજરી એમાં જોવા મળતી હોય છે. હવે ન્યુક્લિક એસિડ જે છે એ ન્યુક્લિક એસિડના તમારી પાસે બે પ્રકાર પડશે. ન્યુક્લિક એસિડ જે છે એના તમારી પાસે બે પ્રકાર ઉદ્ભવે છે. બરાબર, એમાં નામ આપણે આપી દઈએ. જે પહેલું જે છે એ રિબોઝ ન્યુક્લિક એસિડ, નામ આપણે આપી દીધું રિબોઝ ન્યુક્લિક એસિડ. અને બીજો જે પ્રકાર છે એના માટે આપણે શબ્દ મૂકી દઈએ છે કે ભાઈ ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ તરીકે મૂકીએ છીએ. રિબોઝ ન્યુક્લિક એસિડ છે જેને તમે RNA કહો છો. રિબોઝ ન્યુક્લિક એસિડ આવી ગયો, શબ્દ ચેક કરી લો. અને અહીંયા આગળ તમારે DNA લખેલું છે. બરાબર, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. આ રીતે તમારી પાસે મુખ્ય એના બે પ્રકાર પડી જવાના છે. હવે જે વાત કરીએ પ્રમાણે કે ભાઈ ન્યુક્લિક એસિડ જે છે, ન્યુક્લિક એસિડ એ શાના બનેલા હોય છે, તો કે એ આપણે ભણીશું ત્યારે તમારી પાસે અંદાજ આવી જશે કે ન્યુક્લિક એસિડ જે છે એ ન્યુક્લિયોટાઇડની લાંબી શૃંખલા એટલે જોડાયેલી હોય, લાંબી જોડાયેલી શૃંખલા એના બનેલા છે. અને એટલા માટે આપણે એને પોલીન્યુક્લિયોટાઇડ પણ કહેવાના છીએ. એટલે ન્યુક્લિક એસિડ જે છે, ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયોટાઇડની લાંબી શૃંખલાથી જોડાયેલું હોય છે એની અંદર. અને એક કરતાં વધુ ન્યુક્લિયોટાઇડ જોડાયેલા રહેતા હોય તો આપણે એને પોલીન્યુક્લિયોટાઇડ કહીએ છીએ. એટલે ન્યુક્લિક એસિડનો મોનોમર કોણ થયો કહેવાય, તો કે ન્યુક્લિયોટાઇડ છે. એ હવે આપણે સમજવા માટે પ્રયત્ન કરવો પડે. એટલે ન્યુક્લિક એસિડ કોને કહે છે એની તમારી પાસે પ્રસ્તાવિકા જાણકારી આવી ગઈ છે. એના તમે રિબોઝ ન્યુક્લિક એસિડ કીધો છે RNA, અને ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ તરીકે તમે આપો છો. હવે સામે જે ચર્ચા કરવી છે એ ન્યુક્લિક એસિડનું રાસાયણિક સંઘટન અથવા તો બંધારણ કેવું છે. તો પહેલામાં પહેલું કે અહીં આગળ આપણે શબ્દ મૂકી શકીએ છીએ કે જ્યારે DNA અથવા તો RNA, બંનેમાંથી કોઈ પણ હોઈ શકે, DNA અથવા તો RNA જે છે. હવે આપણે એનું સામાન્ય પ્રાથમિક બંધારણની પહેલા ચર્ચા કરીએ છીએ અને પછી દ્વિતીયક બંધારણ પણ આવવાનું છે. તો કે DNA અને RNA નું જ્યારે જળ વિભાજન થતું હોય તો જળ વિભાજનને કારણે તમારી પાસે જે ઘટકો મળશે એમાં એક પેન્ટોઝ શર્કરા મળે. એક જે છે તમારી પાસે મુક્ત થવાનું છે, પેન્ટોઝ શર્કરા તમારી પાસે હોવાનો છે. ત્યાર પછી નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય અણુ પણ મળે. વિષમ ચક્રીય અણુ મુક્ત થાય જેને આપણે બેઝ તરીકે ગણીએ છીએ. અને સાથે સાથે તમારી પાસે ફોસ્ફોરિક એસિડનો અણુ પણ મળે. એટલે તેનો ઉપયોગ ગુજરાતી લખી દઉં છું, ફોસ્ફોરિક એસિડનો અણુ તમારી પાસે છૂટો પડે. એટલે અહીંયા આપણે ચોખવટ કરી છે કે જ્યારે અથવા જો DNA અથવા તો RNA નું જળ વિભાજન કરવામાં આવે ત્યારે તમારી પાસે પેન્ટોઝ શર્કરા, ત્યાર પછી કીધું છે કે નાઇટ્રોજન તત્વયુક્ત વિષમ ચક્રીય અણુ સંયોજન મળશે એ બેઝ તરીકે, અને સાથે સાથે ફોસ્ફોરિક એસિડ. આટલા
અણુઓની તમારી પાસે હાજરી જોવા મળે. તો એનો અર્થ એવો થયો કે ભાઈ એ આખું જે સ્ટ્રક્ચર છે એ અલગ અલગ 3 ઘટકમાંથી બનેલું કહેવાય ને. બરાબર. ન્યુક્લિક એસિડ જે છે, રાસાયણિક સંઘટક આપણે જ્યારે કહીએ છીએ, અહીંયા શબ્દ મૂકી દઉં કે ભાઈ ન્યુક્લિક એસિડ જે છે, ન્યુક્લિક એસિડ એ જુદા જુદા 3 સંઘટકોનું બનેલું કહેવાય. ચલો અહીંયા આપણે બ્લુ પેનની નિશાની ફરી પાછી આપી દીધી કે ભાઈ એમાં પેન્ટોઝ શર્કરા છે, બેઝ તરીકે વિષમ ચક્રીય અણુ પણ છે અને ફોસ્ફોરિક એસિડ પણ છે. ઓકે, હવે પાછો પ્રશ્ન એવો થયો કે ભાઈ ડીએનએ અને આરએનએ, તો બંનેમાં જે પેન્ટોઝ શર્કરા તમારી પાસે તૈયાર થવાની છે એ કેવા પ્રકારની હોય? તો હું સ્ટ્રક્ચર મૂકું છું, ચેક કરો કે દાખલા તરીકે આ પેન્ટોઝ શબ્દ કીધેલો છે ને, પેન્ટોઝ એટલે 5 કાર્બન પરમાણુ તમારી પાસે હોવા જોઈએ. એટલે એનું જે સ્ટ્રક્ચર તમારી પાસે આવવાનું છે 5 વાળું તમને અંદાજ છે. પણ હવે પ્રશ્ન એવો થયો કે ભાઈ ન્યુક્લિક એસિડ બંને સાથે આપણે સ્ટ્રક્ચર મૂકીએ છીએ, જુઓ ડિફરન્સ શું છે. દાખલા તરીકે અહીંયા આગળ આ જે આપણે બંધારણ મૂકીએ છીએ, બરાબર, તો શર્કરા પણ છે અને એની સાથે વિષમ ચક્રીય અણુ પણ છે. હવે કાર્બનિક સંયોજન છે એટલે એને દર્શાવવા માટે તમારી પાસે જે કાર્બનના જે નંબરિંગ તમે કરવાના છો એને 1 2 3 માં તમારે ડેશ સિમ્બોલ આપણે વાપરીએ છીએ, કારણ કે બેઝ તરીકે પણ તમારી પાસે જોડાવાના છે. એટલે પહેલું તો જે તમારી પાસે સ્ટ્રક્ચર તૈયાર થવાનું છે, બંધારણ, એ બંધારણ માટે ઓફિશિયલી હું નંબરિંગ જે કરું છું એ તમે ચેક કરો કે માની લો કે ભાઈ આ જે પહેલો કાર્બન છે ને 1 ડેશ 2 ડેશ 3 ડેશ 4 ડેશ અને અહીંયા હું 5 ડેશ મૂકી દઉં. 5 કાર્બન લેવાના છે. હવે જે 5 કાર્બન છે એમાં 5મો કાર્બન જે તમારી પાસે આવવાનો છે એ OH અને H2C, તમે જાણો છો OH અને H2C, આ 5 નંબરનો કાર્બન થયો. અને બાકીની જ્યારે તમે ગોઠવણી કરો છો, કરવાના છો, તો બીજો જે કાર્બન છે 2 નંબરનો કાર્બન, હવે આમ ઓફિશિયલી આ મારે OH 3 નંબરમાં આપી દેવાનું છે ને, 3 નંબરમાં આપણે OH મૂકીએ એટલે અહીં પણ હું OH ને આપી જ દઉં. ઓકે, અને ત્યાર પછી જે તમે ગોઠવણી કરવાના છો એ દરેકમાં આ OH આપણે 3 નંબરમાં ગોઠવી દેલો છે. બાકીની ગોઠવણીની અંદર અહીંયા દાખલા તરીકે OH હોય, બરાબર, તો નીચે તમારી પાસે H છે, અહીંયા H તમે લેશો તો નીચે પાછું OH છે. અને આ 4 નંબરમાં ઓક્સિજન છે, 5મો કાર્બન ઉપર છે એટલે આનો પાછો H નીચે આવશે ને, આ H છે અને આ OH નીચે છે એટલે એનો H પાછો તમે ઉપર મૂકવાના છો. તો આ એનું ઓરિજિનલ સ્ટ્રક્ચર તૈયાર થયું. પણ આનું જ્યારે તમે નામકરણ કરો તો એક તો બીટા ડી રિબોઝ લખાશે. આ જે શર્કરા તમારી પાસે તૈયાર થયેલી છે એ બીટા ડી રિબોઝ તરીકે મૂકેલું છે. અને હવે ડીઓક્સી જ્યારે તમારે કરવું છે એની શર્કરા માટે તો બીટા D2 અને ડીઓક્સી રિબોઝ શબ્દ આપણે મૂકેલો છે, રાઈટ. તો એમાં ફરક શું પડે? એટલે બીજા નંબરનો કાર્બન તમે ધ્યાનમાં રાખવા છો અને ડી એટલે દૂર થયો, ઓક્સી એટલે ઓક્સિજન પરમાણુ તમારે દૂર કરવાનો થશે. એટલે જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરમાં હવે અહીંયા હું કલર બદલી નાખું છું કે અહીંયા તમારી પાસે આ OH છે, રાઈટ. 3 નંબરનું તો આપણે બ્લુ મૂકેલું છે, બાકીનું અહીંયા OH છે, OH H તમે ગોઠવણી કરી. પણ બીજા નંબરના કાર્બન ઉપર 2 અને ડીઓક્સી રિબોઝ તરીકે જ્યારે મૂકવામાં આવે તો 2 નંબરના કાર્બન ઉપર તમારી પાસે ઓક્સિજન દૂર થયો એટલે ફક્ત ત્યાં હાઇડ્રોજન રહેવાનો છે. એટલે એના પ્રમાણે ફરી પાછા કાર્બનના આપણે નંબર પાડી દઈએ તો અહીંયા હતું H, આ HO અને H2C, બરાબર, HO અને H2C અને આ એનો 4 નંબર. બાકી જો નંબર પછી મૂકીએ H છે, ઉપર પણ H છે, આ OH છે અને નીચે H તૈયાર થયો. એટલે આપણે શર્કરાની અંદર ડેશ કાર્બનને 1 ડેશ, આ 2 ડેશ, આ 3 ડેશ,
4 ડેશ અને ઉપર જે છે ઉપરનો કાર્બન જે મૂકેલો 5 ડેશ તૈયાર થઈ ગયેલું કહેવાશે, બરાબર. એટલે હવે ફાઇનલ થયું તમારી પાસે કે જ્યારે આ રિબોઝ જે છે ને આરએનએ હોય, રિબોઝ ન્યુક્લિક એસિડ જ્યારે તમે બનાવો છો ત્યારે એમાં જે શર્કરા છે પેન્ટોઝ શર્કરા, એનું સ્ટ્રક્ચર આ પ્રકારનું હોય. અને ડીએનએ જ્યારે રાખવામાં આવશે ડીએનએ, તો એની અંદર બીટા D2 ડીઓક્સીરિબોઝ તૈયાર થયેલું કહેવાય. બંનેમાં શર્કરા જે છે એનું પ્રમાણ જે છે એટલે આ ચિત્ર પ્રમાણે અલગ અલગ આવે. એનો ભાગ પાડું તો આપણે જે ચર્ચા કરી કે ભાઈ એમાં એક પેન્ટોઝ શર્કરા આવેલી છે પણ ડીએનએ અને આરએનએ માં ચેન્જ છે. હવે બીજો જે ઘટક એની અંદર નાઇટ્રોજન તત્વયુક્ત વિષમ ચક્રીય તમે કીધેલું છે, નાઇટ્રોજન તત્વયુક્ત વિષમ ચક્રીય અણુ જે બેઝ તરીકે મૂકીએ છીએ. તો એની અંદર જે નામકરણ આપણે આપવાનું છે એની પણ ચોખવટ કરી દઈએ. તો થોડું જગ્યાનો આપણે પૂરો ઉપયોગ કરતા જઈએ છીએ કે ભાઈ આરએનએ હોય અને ડીએનએ હોય, બરાબર. ડીએનએ માં અને આરએનએ માં બંનેમાં કોમન કોણ છે? તો એ જે આપણે નાઇટ્રોજન યુક્ત જે સંયોજન મૂકવાના છીએ, બરાબર, એમાં એક ચક્રીય અને દ્વિચક્રીય છે. એક ચક્રીય પણ છે અને દ્વિચક્રીય પણ છે. એટલે ઉપર હું શબ્દ મૂકી દઉં પ્યુરિન બેઝ હોય, પ્યુરિન બેઝ, અને એ પોતે પ્યુરિન જ્યારે મૂકો છો ત્યારે દ્વિચક્રીય હોય, દ્વિચક્રીય તમારી પાસે છે. અને પિરિમિડિન બેઝ જ્યારે રાખવામાં આવે તો એ તમારી પાસે એક ચક્રીય એનું બંધારણ છે. એટલે પહેલા તો અહીંયા તમારી પાસે જે ડિફરન્સ છે જોઈ લો કે ભાઈ પ્યુરિન બેઝ હોય જેમાં નાઇટ્રોજનની હાજરી છે પણ એ પોતે દ્વિચક્રીય છે, અને પિરિમિડિન બેઝ હોય એ પોતે એક ચક્રીય સ્ટ્રક્ચર ધરાવતું હોય. હવે મિક્સ ન થાય એટલે વચ્ચે હું આ રીતે લાઇનિંગ આપી દઉં છું. અહીંયા આગળ આપણે પાર્ટ પાડી દો. હવે એનું બંધારણ પાઠ્યપુસ્તકમાં દોરીને આપેલું છે, બરાબર. તો પિરિમિડિન જ્યારે તમે બનાવો છો પિરિમિડિન, તો એના સ્ટ્રક્ચરમાં એવું કહે છે કે ભાઈ આ નાઇટ્રોજન જે છે, નાઇટ્રોજન બરાબર, એ પહેલા અને ત્રીજા કાર્બન વચ્ચે તમારે રાખવાનો છે, પહેલો ત્રીજો, અને બાકી તમે અહીંયા આગળ આ પ્રમાણેની ગોઠવણી કરી દો. ખાસ હું નંબર જે પાડું છું તમે જોજો, આ 1 2 3 4 5 અને 6 છે આ પ્રકાર. હવે એકાંતરે એડપેનથી આપણે મૂકીએ છીએ તો દ્વિબંધ મૂકીએ તો બાકીના કાર્બન છે, અહીંયા દ્વિબંધ મૂકો તો આ કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ થઈ ગઈ, રાઈટ. અહીંયા મૂકીશું તો 1 2 3 થયું, ને અહીંયા મૂકી દો તો 1 2 3 તમારી પાસે થઈ ગયેલું છે. એટલે પિરિમિડિન બેઝ જે છે, પિરિમિડિન બેઝ, એમાં બાકી તો જે ક્રિયાશીલ સમૂહ જે અલગ અલગ પ્રકારના જોડવાના છે તો આવવાનું છે એ ચિત્ર પ્રમાણે, પણ જનરલ જે ફોર્મ્યુલા આપણે મૂકીએ છીએ કે પિરિમિડિન બેઝ એક ચક્રીય હોય તો આ તમારી પાસે રચના બનેલી કહેવાય. આની અંદર એક ચક્રીય જે રચના તમારી પાસે જે તૈયાર થવાની છે એમાં આપણે ખાલી નામ આપી દઈએ તો જે બે નામ 3 આવશે એની અંદર, સાથે સાથે આપણે સ્ટ્રક્ચર પણ મૂકીએ છીએ. એટલે અહીંયા થાઇમિન ટી લખેલું છે, બરાબર, યુરેસિલ યુ અને સાઇટોસિન. એટલે અહીંયા સાઇટોસિન આપી દઉં સી, થાઇમિન ટી અને યુરેસિલ યુ આપણે સિમ્બોલ મૂકેલો છે. તો આ જે તમે તૈયાર કરેલું છે એ એક ચક્રીય બનેલું થયું. હવે દ્વિચક્રીય જે આ પિરિમિડિન હતું ને પ્યુરિનનું જ્યારે તમે સ્ટ્રક્ચર મૂકવાના છો તો એમાં તમારી પાસે એડેનિન ને ગુઆનિન બે જ વધેલા છે ને, એટલે નામ પહેલા આપી દઈએ તો એ એડેનિન કેપિટલ A અને ગુઆનિન કેપિટલ G તમે સિમ્બોલ તરીકે આપશો. આ બે સામે હું એરો પાડી દઉં છું.
હવે થશે કેવું, તો આ જે સ્ટ્રક્ચર તમે મૂકેલું છે એટલું તો ખરું જ ઉપર, તો એને બેઠું ચિત્ર હું મૂકી દઉં તો કે આ તમારી પાસે પહેલો કાર્બન અને આ ત્રીજો કાર્બન, બરાબર. અને આ સ્ટ્રક્ચરમાં આપણે કોઈ ફેરબદલી કરતા નથી, એટલે ચેક કરો 1 2 3 4 5 અને 6 સુધી મૂકી દીધું છે. અને એકાંતરે છે એમને દ્વિબંધ પણ ગોઠવી દો, તો એ કોપી ડિઝાઇનની બની ગઈ. અને હવે અહીંથી તમારી પાસે કે દ્વિચક્રીય કીધેલું છે એટલે એમાં તમારી પાસે જે આવશે એ પંચકોણ વાળું આવશે, એટલે નાઇટ્રોજન છે, અહીંયા નાઇટ્રોજન અને હાઇડ્રોજન છે, અને સાથે સાથે અહીંયા આપણે સ્ટ્રક્ચરને પૂરું કરી દઉં આ રીતે, બરાબર. તો નંબરિંગ જ્યારે તમે કરશો એટલે મિક્સ ન કરતા હું વચ્ચે લાઇનિંગ પાડી દીધેલી છે. હવે જ્યારે તમે નંબર પાડો તો પરિસ્થિતિ કેવી થવાની છે કે ભાઈ 5 ને 6 તો આ 7 નંબર, 8 નંબર, અને આ જે નાઇટ્રોજન જે મૂકે છે એને 9 નંબર આપવો પડે. પણ હવે દ્વિબંધની જ્યારે ગોઠવણી કરશો તો નવા જે તમે સેટ કરવાના છો એમાં બ્લુ પેનથી મૂકું છું, કરો છે તો આના માટે 1 2 3 થઈ ગયેલું છે, પણ આ કાર્બનમાં અહીંયા મૂકીશ તો તમારી પાસે 4 પૂર્ણ થઈ જશે ને પછી, કારણ કે હાઇડ્રોજન હોવાનો જ છે, અને અહીંયા નાઇટ્રોજનની 3 સંયોજકતા બની ગઈ. એટલે એમાં એક 6 કાર્બન ધરાવતું ચક્ર અને 5 કાર્બનની સભ્ય બોલું ચાલો 6 સભ્ય અને 5 સભ્ય ધરાવતું દ્વિચક્રીય સંયોજન બનેલું હોય એ પ્યુરિન બેઝ બનેલો એ દ્વિચક્રીય છે. અને પિરિમિડિન જે આપણે કહીએ છીએ પિરિમિડિન, એ પિરિમિડિનની અંદર માત્ર એક ચક્રીય રચના તૈયાર થયેલી છે. હવે આપણે આ જે તૈયાર કરેલું છે એ બંને નામ કે ભાઈ એડેનિન અને ગ્વાનિન, બરાબર, સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. તો બંનેની અંદર દાખલા તરીકે ડીએનએ છે અને આરએનએ, તો ડીએનએ અને આરએનએ માં કોમન જે તમારી પાસે આવવાનું છે એ એડેનિન, ગ્વાનિન અને સાઇટોસિન. આ ડીએનએ હોય કે આરએનએ હોય, બંનેની અંદર આ બંનેની ત્રણેય ઘટકોની હાજરી છે. બેઝ તરીકે જે છે, બેઝ તરીકે એડેનિન, ગ્વાનિન અને સાઇટોસિનની હાજરી છે. પણ હવે થાઇમિન અને યુરેસિલ ઓલ્ટરનેટ હોય કે જેની અંદર થાઇમિનની હાજરી છે એમાં યુરેસિલ હોતું નથી, અને જેમાં યુરેસિલની હાજરી છે એમાં થાઇમિન હોતું નથી એની અંદર. એટલે એ શેના પરથી તમે નક્કી કરવાના છો, તો એ જે હાજરી છે એ ખાસ એમસીક્યુ બની ગયો કહેવાય. 3 તમારી પાસે કોમન થયા બેઝ તરીકે, અને આ બંનેની ઓલ્ટરનેટ ફેરબદલી થવાની છે. એટલે જો થાઇમિનની હાજરી હોય તો એમાં યુરેસિલ નથી હોતું, અને જો યુરેસિલની હાજરી હશે તો થાઇમિન હોતું નથી. એટલે આરએનએ ની અંદર અને ડીએનએ માં અલગ અલગ પ્રકારના હાજરી તમારી પાસે નક્કી થઈ શકે. તો આપણે એનો રાસાયણિક સંઘટક જે કહેલું છે એમાં બીજો ઘટક નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય અણુની હાજરી છે, બેઝ પણ છે, અને પછી ફોસ્ફરિક એસિડનો અણુ છે. ફોસ્ફરિક એસિડનો અણુ એમાંથી ફોસ્ફેટ તમારી સાથે જોડાવાનો છે. એટલે આને તમે મૂકો, આગળ વધો ફરી પાછું. તો ન્યુક્લિક એસિડના સંદર્ભમાં ફરી પાછો પ્રશ્ન જુઓ કે ભાઈ ન્યુક્લિક એસિડના સંદર્ભમાં ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ સમજાવો. ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ કીધું, તમારી પાસે આ એક ડિફરન્સ તો આવી જ ગયેલો છે કે ભાઈ અહીંયા તમારી પાસે આ OH છે ને, અને અહીંયા તમારી પાસે H છે. આ સ્ટ્રક્ચર વચ્ચેનો તફાવત છે. ડીએનએ માં આ શર્કરા છે, આરએનએ માં પેલી શર્કરા પેન્ટોઝ. અત્યારે આપણે કોમન લઈએ છીએ. હવે તો જે સ્ટ્રક્ચર વિચારવાના છે એ રિબોઝ. રિબોઝ પ્રમાણે જો તમે વિચારો તો પરિસ્થિતિ એવી થવાની છે કે અહીંયા આગળ ન્યુક્લિયોસાઇડ કોને કહેવાય? ચલો હું અહીંયા આપી દઉં કે ન્યુક્લિયોસાઇડ એ વ્યાખ્યા પણ બની ગઈ અને એનું સ્ટ્રક્ચર પણ આપણે કહીએ છીએ. ન્યુક્લિયોસાઇડ એટલે શું? તો આ તમારી પાસે ડેફિનેશન છે કે શર્કરા સાથે, રિબોઝ શર્કરા એટલે શર્કરા સાથે જો
બેઝ જોડાયેલો હોય, શર્કરા સાથે જો બેઝ જોડાયેલો રહેતો હોય તો એને આપણે ન્યુક્લિયોસાઇડ કહીએ છીએ. ન્યુક્લિયોસાઇડ તરીકે આપણે એને કહી દો. શર્કરા માટે આમ ખાલી સિમ્બલ વાપરો કે શર્કરાનો અણુ છે અને ગોળ મીંડું મૂકેલું છે, તમે બેઝ તરીકે મૂકેલું છે. શર્કરા અને બેઝ તરીકે થોડુંક આપણે નાનું મૂકી દઈએ. ચાલો આ રીતે, ઓકે. બે ડિઝાઇન અલગ દેખાય માટે. અને એને મારે દાખલા તરીકે રેડ પેનથી લખવું છે તો બેઝ છે. તો શર્કરા સાથે જ્યારે બેઝ જોડાયેલો રહેતો હોય તો એ જે બને એને ન્યુક્લિયોસાઇડ કહેવાય. ન્યુક્લિયોસાઇડ તમે બનાવી શકો. બંને માટે શક્યતા છે, બંને માટે શક્યતા તમારી પાસે છે જ તે. પણ જો તમે ન્યુક્લિયોટાઇડમાં શું બને તો કે ફોસ્ફેટનો અણુ જોડવો પડે. ફોસ્ફેટનો અણુ પહેલા આ સ્ટ્રક્ચર ચેક કરી લો. હતું એમનામાં આપણે મૂકી દઈએ છીએ. જો કે ભાઈ HO, આ H2C, બરાબર. પછી તમારી પાસે આ જેમ છે એ જ રીતે શર્કરાનું સ્ટ્રક્ચર મેં આપી દીધું, બરાબર. પણ અહીંયા જે આપણે મૂકવાના છીએ આ ત્યાં બેઝ મૂકીશું. આ પહેલા તો તમે આપણે જે એકચ્યુઅલી જે ડિઝાઇન મૂકીએ છીએ એ તૈયાર કરી દીધી. કોમન ચેક કરી લો આની અંદર. એટલે બેઝ તરીકે તમે પછી આની સાથે પણ જોડી શકો છો, આની સાથે પણ જોડી શકો છો. પણ કયા કાર્બન સાથે જોડાય તો કે પહેલા કાર્બન સાથે. એટલે પહેલા નંબરિંગ ચેક કરો કે ભાઈ 1 ડેશ, 2 ડેશ, 3 ડેશ, 4 ડેશ અને 5 ડેશ કાર્બનને આપણે નંબર આપી દીધેલો છે. પણ ડિઝાઇન આપણે બદલી નાખીએ કે અહીંયા બેઝ તરીકે આ રીતે મૂકી શકાય ને. તમે ચિત્ર મૂકી શકો છો બેઝ તરીકે. અને એમ ન મૂકવું હોય તો હું સીધું જ આમ રાઉન્ડ મૂકી દઉં છું. એન્ટેના જેવું દેખાય છે ને. અને એના અંદર હું બેઝ શબ્દ મૂકી દઉં. એટલે પેન્ટોસ શર્કરાના 1 ડેશ કાર્બન એટલે પહેલા કાર્બન સાથે બેઝ તમે જોડેલો છે. અને બાકીનું જે સ્ટ્રક્ચર તમે મૂકવાના છો એ એઝ ઇટ ઇઝ છે, પણ આપણે બંને એક જ સરખા રાખવાના છીએ. એટલે શું કરી લઈએ છીએ તો કે આ OH અહીંયા રાખવું તો આ તમે OH જ રાખેલો છે, બરાબર. આ OH તરીકે ત્યાં રાખેલું છે. તો પછી આમનો H આવશે અને આમનો પાછો H નીચે આવી જવાનો છે. જોઈ લો સ્ટ્રક્ચર, કોઈ ફેરબદલી નથી. ટૂંકમાં પહેલું જે બંધારણ છે એમાં 1 ડેશ કાર્બન સાથે આપણે બેઝનો અણુ જોડેલો છે. તો એક સેમ્પલ આપણે મૂકી દીધું. પછી શર્કરા સાથે જો બેઝનો અણુ જોડાયેલો રહેતો હોય, હવે કયો બેઝ છે કે આમાંથી જે ચોખવટ કરીએ પ્રમાણે કે એડેનિન, ગ્વાનિન છે, સાઇટોસિન બંનેમાં કોમન છે, બરાબર. અને DNA માં તમારી પાસે થાયમિન હોય, યુરેસિલ ન હોય. અને RNA માં તમારી પાસે યુરેસિલ છે તો થાયમિન નથી. કયાની હાજરી છે એ ચોખવટ થયેલી કહેવાય આની અંદર. તો આ ન્યુક્લિયોસાઇડ તૈયાર થઈ. તો હવે ન્યુક્લિયોટાઇડ કોને કહેવાય? તો ફરી પાછું આપણે સ્ટ્રક્ચર મૂકી દઈએ કે ભાઈ ન્યુક્લિયોટાઇડ, ઓકે. તો ન્યુક્લિયોટાઇડ માટે તમે આને બ્લોક કરી દો અને આ તમારી ડેફિનેશન જ છે. એમાં હું સ્ટ્રક્ચર મૂકું છું કે તમારી પાસે આ શર્કરા છે. શર્કરાની સાથે તમે આ બેઝ તો મૂકો છો. આપણે કલર બદલીશું, ચાલો. અને એની સાથે અહીંયા આગળ ફોસ્ફેટ આયન જોડાય. ફોસ્ફોરિક એસિડ છે પણ એ એકચ્યુઅલી તમારી પાસે જે હાજરી છે એ ફોસ્ફેટ આયન તરીકે હોય. તો જેમ છે એ જ કલર આપણે મૂકીએ છીએ કે ભાઈ આ તમે શર્કરા મૂકી છે, આ તમે બેઝ તરીકે લીધેલું છે. અને વચ્ચે આપણે બ્લેક લાઇનિંગ મૂકી દઈએ, બ્લેક લાઇનિંગ. અને આ તમારી પાસે ફોસ્ફેટ છે. અને ફોસ્ફેટ માટે હું ચોરસ પેટી મૂકી દઉં. ફોસ્ફેટ માટે આપણે ચોરસ પેટી મૂકી દઈએ. શર્કરા છે, શર્કરા સાથે બેઝ જોડાયેલો રહેતો હોય તો આપણે ન્યુક્લિયોસાઇડ કહીએ છીએ. એટલે એનો અર્થ એવો થયો કે ન્યુક્લિયોસાઇડ સાથે જો ફોસ્ફેટ જોડાયેલો રહેતો હોય, ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફેટ જોડાયેલો રહેતો હોય તો આપણે એને ન્યુક્લિયોટાઇડ શબ્દ વાપરી શકીએ છીએ. હવે એ જે તૈયાર કરેલું છે એમાં જે 5 નંબરનો જે કાર્બન છે, 5 નંબરનો કાર્બન
ત્યાં તમારી પાસે જોડાણ કરવાનું થાય. એટલે એ સ્ટ્રક્ચર આપણે ખાસ મૂકીએ છીએ બંને રીતે. તો પહેલામાં પહેલું કે આ જેમ છે એમને જ શર્કરા તૈયાર કરી દીધી, બરાબર. આ પેન્ટોઝ શર્કરા આપણી પાસે તૈયાર છે. હવે એ પેન્ટોઝ શર્કરામાં પેન્ટોઝ જે શર્કરા તમે મૂકેલી છે એની અંદર જે સભ્ય તરીકે અત્યારે આપણે હવે હું OH અને આ OH, તો સામે જે તમે H મૂકવાના છો એ H તમે અહીંયા આગળ હતા એમ ગોઠવી દેશો આ સભ્ય પ્રમાણે. તો એને પહેલા પૂર્ણ કરી રાખીએ ડિઝાઇન આપણે. તો H છે, H છે, અહીંયા પણ H છે, આ H છે, બરાબર. અને હવે જે H2C જે લખેલું છે CH2, આ CH2 સિમ્બોલ આપણે વાપરી દઈએ. પણ કાર્બનના જે નંબરિંગ તમે કરો છો એ કાર્બનિક નંબરિંગમાં 1 ડેશ છે, 2 ડેશ, 3 ડેશ, 4 ડેશ અને 5 ડેશ છે, બરાબર. એટલે એ જે 1 ડેશ છે ત્યાં તો આપણી પાસે બેઝ હતો જ, એટલે એ તો હું આ રાઉન્ડ તરીકે મૂકી દઉં અને એની અંદર આ તમારો 1 ડેશ. તો 1 ડેશ પહેલો કાર્બન હતો, એ પહેલા કાર્બન સાથે તો બેઝ જોડાયેલો છે બેઝ. પણ હવે 5 નંબરનો જે કાર્બન છે એની સાથે ફોસ્ફેટ તમે જોડવાના છો. ફોસ્ફેટ એટલે PO4, કારણ કે ફોસ્ફરિક એસિડ છે H3PO4, 3H+ વત્તા PO4 3- છે. તો એનું જ્યારે તમે સ્ટ્રક્ચર મૂકો આ 5 નંબરના કાર્બન સાથે, એટલે ઓક્સિજન એની સાથે ફોસ્ફરસ આવશે આ, બરાબર. કારણ કે ફોસ્ફરસની કેપેસિટી 3 બંધ બનાવવાની છે અને અહીંયા ડબલ બોન્ડમાં આપણે ઓક્સિજન આપી દઈએ. ડબલ બોન્ડમાં તમે ઓક્સિજન આપેલો છે એટલે PO4 ફોસ્ફેટ આયન તરીકે લેવાના છીએ. તો અહીંયા ઓક્સિજનની 2 સંયોજકતા પૂર્ણ થઈ જ ગયેલી છે. પણ અહીંયા આગળ PO4 ફોસ્ફેટ આયન જ્યારે તમે લો છો, મેં શબ્દ પછી મૂકીએ, ચાલો અહીંયા માઇનસ મૂકી દઉં છું, અહીંયા પણ આના પર માઇનસ મૂકી દઉં. તો PO4 માઇનસ તૈયાર થયેલું છે અને એને પણ હું દાખલા તરીકે રેડ પેનથી બોક્સ તૈયાર કરી દઉં આ રીતે. ચાલો, તો આ ફોસ્ફેટનો આયન જોડાયેલો કહેવાય. તો એ બની ગયેલું છે ન્યુક્લિયોટાઇડ. એટલે ટૂંકમાં તમારી પાસે જે શર્કરા છે બંને શર્કરા માટે, એ પછી બીટા ડી રિબોઝ હોય કે બીટા D2 ડીઓક્સી રિબોઝ હોય, બંનેના સ્ટ્રક્ચરમાં 1 ડેશ કાર્બન સાથે જ્યારે તમે બેઝને જોડી દો છો ત્યારે એ ન્યુક્લિયોસાઇડ બની ગયું. પણ ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફેટનો આયન જોડાયેલો રહેતો હોય તો એ બની જાય ન્યુક્લિયોટાઇડ છે. તો આ જે બંધારણ તૈયાર થયેલું છે આના માટે, તો એ ન્યુક્લિયોસાઇડનું જે સામાન્ય બંધારણ છે એને પ્રાથમિક બંધારણ કહેવાય. હવે એના પછી તમે દ્વિતીયક બંધારણ પણ સમજવાના છો. તો પ્રાથમિક બંધારણ જે છે સરળ શૃંખલા, દાખલા તરીકે તમારે તૈયાર કરવી છો તો કેવા પ્રકારની બનેલી કહેવાય? એ જે સરળ શૃંખલા છે મારે અહીંયા લખવું છે કે ભાઈ આ ફોસ્ફેટ છે, બરાબર. ફોસ્ફેટનું જોડાણ કોની સાથે છે? તો કે શર્કરા સાથે. અને શર્કરાનું જોડાણ કોની સાથે છે? તો કે એની સાથે બેઝ જોડાયેલો છે. ફરી પાછું તમે અહીંયા લખાણ આપશો તો કોણ બને છે? ફોસ્ફેટ છે. ફોસ્ફેટ પછી શર્કરા છે, શર્કરાની સાથે તમે બેઝ છે. ફરી પાછો તમે અહીંયા આગળ જોડાણ કરવાના છો. તો પછી આ જે સુરેખ બંધારણ તમે મૂકવાના છો, અહીંયા હજુ એક વખતે ફોસ્ફેટ શબ્દ હું મૂકી દઉં. આ શબ્દને હું પ્રાથમિક બંધારણને પણ થોડું ઉપર લખી દઉં અને કેન્સલ કરું છું. તમારી પાસે સુરેખ રેખીય જે પ્રાથમિક બંધારણ બનવાનું છે પ્રાઇમરી, એ સ્ટ્રક્ચર આ પ્રકારનું ચાલુ રહેવાનું છે આની અંદર. એટલે વચ્ચે હું આમ પાર્ટીશન મૂકી દઉં છું, ચેક કરો. એટલે ઉપલું મિક્સ ન કરો તમે. હવે થશે કેવું? તો જે મૂકેલું છે એમાં
બેઝને હું આ રીતે રિંગ આપી દઉં છું અને નીચે તમારી પાસે કન્ટિન્યુઅસ આ પ્રકારનું જે ફોસ્ફેટ છે, પછી શર્કરા છે, શર્કરા સાથે તમે બેઝ જોડેલો છે, ફરી પાછું ફોસ્ફેટ શર્કરા બેઝ, ફોસ્ફેટ શર્કરા બેઝ, એ કન્ટિન્યુઅસ જો તમારી પાસે આ રીતે તમે લખાણમાં આપશો તો આવા તમારી પાસે કેટલા n અણુ જોડાયેલા રહેવાના છે ને, એ n આપણે મૂકી દઈએ. n અણુની ગોઠવણી તૈયાર થયેલી છે. એટલે સિમ્બોલિક તમારે વાપરવું હોય સિમ્બોલિક તરીકે તો ફોસ્ફેટ માટે P, શર્કરા માટે સુગર S અને બેઝ માટે B મૂકી દો. તો P S B, P S B, P S B, એ રીતની શૃંખલા ચાલુ રહેવાની છે. તો આ જે ગોઠવણી તૈયાર થયેલી છે, આ એક ન્યુક્લિયોટાઇડ અને એક ન્યુક્લિયોસાઇડ, આ જે સ્ટ્રક્ચર મૂકેલું છે એક ન્યુક્લિયોસાઇડનો અણુ છે અને આ જે મૂકેલું છે એક ન્યુક્લિયોટાઇડનો અણુ છે. પણ જ્યારે તમે આવી ટાઈપના બે અણુનું જ્યારે જોડાણ કરો તો શું બને? બે અણુનું જોડાણ કરવામાં આવે તો એટલે હજુ સામે પેલી જે જગ્યા મૂકેલી છે આમ તો અંદાજ આવી જ ગયેલો છે. હું અહીંયા વચ્ચે લાઇનિંગ મૂકી દઉં તો તમે જે RNA ની શર્કરામાં બેઝ જોડેલો છે RNA માં, તો આ બંને OH આ રીતના હોવાના છે. પણ તમે DNA માં જ્યારે બેઝ જોડશો DNA માં, બરાબર, તો DNA નું જે સ્ટ્રક્ચર છે DNA માં, તો એમાં A અને T નું જોડાણ થઈ શકે, એડેનિન અને થાઇમિન થાય, ગ્વાનિન અને સાઇટોસિન થાય, રાઈટ? તો DNA નું જ્યારે સ્ટ્રક્ચર તમે મૂકતા હો તો ફરી પાછું જો મારે બંધારણ મૂકવું છે, ચલો આપણે આપી દઈએ કે બે આ HO, આ H2C, બરાબર, આ તમારી પાસે હતી એમને જ શર્કરા જે છે એને પેન્ટોઝ શર્કરાનું બંધારણ તમે આપી દીધું છે, પેન્ટોઝ શર્કરા. પણ એ જે આપણે લઈએ છીએ, આ જે કાર્બન છે, પહેલો કાર્બન, આ તમારી પાસે રેડી. તો ચેન્જમાં માત્ર ને માત્ર મારે અહીંયા આ બેઝ શબ્દ તો મૂકી દઉં છું અને નંબરિંગમાં 1 ડેશ 2 ડેશ 3 ડેશ મૂકી દો. 1 ડેશ પહેલો કાર્બન છે, ત્યાર પછી 2 ડેશ, 3 ડેશ, 4 ડેશ અને 5 ડેશ. અલગ દર્શાવવા માટે, કારણ કે બેઝના જે કાર્બન છે એના પણ નંબરિંગ તમે જોઈ લીધેલા છે, શર્કરામાં પણ કાર્બનનો નંબર આવે, એટલે મિક્સઅપ ન થાય માટે એમાં ઉપર તમે ડેશ સિમ્બોલ વાપરેલો છે. એટલે અહીંયા કન્ફર્મ થયું કે ભાઈ DNA ની જો શર્કરા હશે ડીઓક્સીરીબોઝ, તો એમાં પણ 1 ડેશ સાથે તમે બેઝ જોડો છો. 1 ડેશ સાથે શું જોડીએ છીએ આપણે? બેઝનું કનેક્શન કરેલું છે અને બાકી તો તમારું સ્ટ્રક્ચર એઝ ઇટ ઇઝ છે. પણ હું ફેરબદલી એવી કરીશ કે ભાઈ અહીંયા આગળ બ્લુ પેનથી જ મૂકું છું, H છે, બરાબર, હવે આ પણ H છે, આ H છે, અહીંયા H છે અને આ OH છે, એટલે આગળ પાછળ ગમે તે લખાય. ધારો કે હું અહીંયા OH મૂકું છું અને અહીંયા મૂકું છું H, થઈ ગયું ને? તો જે ચેન્જ તમે જોઈ રહ્યા છો એ પ્રકારનો થયો કે ભાઈ આની અંદર આ OH છે એટલે બીટા ડી રિબોઝ, કે જેની સાથે આ શર્કરા સાથે બેઝ જોડાણો ન્યુક્લિયોસાઇડનો અણુ બન્યો. અને અહીંયા આગળ જે છે તમારી પાસે, આને પણ રાઉન્ડ આપી દઉં છું જો તૂટક રહે, તેમાં H છે એટલે ઓપ્શન દૂર થયો છે. તો બીટા D2 ડીઓક્સીરીબોઝ શર્કરા હતી અને એની સાથે બેઝનું જોડાણ થયેલું છે. એટલે આ જે ઓફિશિયલી શર્કરા હતી બંને, એ બંને શર્કરા માટે તમે આ પ્રકારનું મૂકી દીધું છે. હવે થયું કેવું, તો કે તમારી પાસે જે DNA છે, તો DNA માં જે કોમન આપણે આમાં આપી દઈએ, બરાબર, DNA અને RNA બંનેમાં એડેનિન, ગ્વાનિન, એડેનિન, ગ્વાનિન, અને હવે DNA જ્યારે તમે રાખશો
તો અહીં C પણ આપી દો ને. A, G ને C બંનેમાં કોમન છે. A, G અને C કોમન છે. હવે બ્લેક પેનથી મૂકું છું તો DNA માં તમારી પાસે ચોથો જે આવવાનો છે એ કોણ આવશે? T આવશે. એટલે થાઇમિન છે. આમાં થાઇમિનની હાજરી છે. તો RNA માં થાઇમિન હોતો નથી અને RNA માં ચોથો જે બનશે એ યુરેસિલ છે. એ યુરેસિલ છે. આમાં હાજરી દર્શાવશે ચોથો, આમાં હાજરી દર્શાવશે ચોથો, યુરેસિલ મૂકેલું છે. એટલે હું અહીંયા આગળ એવું લખી શકું કે ભાઈ RNA માં થાઇમિન અને DNA માં યુરેસિલ ની હાજરી હોતી નથી. એટલે બંનેમાં હું ચોકડી પડી દઉં. એટલે તમારો જે MCQ આપણે જે કહ્યો ને કે ભાઈ આમાં યુરેસિલ ની હાજરી નથી હોતી, એમાં થાઇમિન હોય, અને આમાં જે છે એ તમારી પાસે થાઇમિન નથી, એમાં યુરેસિલની હાજરી બોલતી હોય છે. ઓલ્ટરનેટ સામસામી જે મેં અહીંયા ચોખવટ કરેલી હતી, બરાબર. એ જ્યારે તમે એનું DNS આલ્ફા હેલિક્સ બંધારણ જ્યારે શીખવાના, આલ્ફા હેલિક્સ દ્વિસર્પિલ DNA નું સ્ટ્રક્ચર જ્યારે તમે અભ્યાસ કરશો ત્યારે એનું કેવી ટાઈપનું બંધારણ છે એની માહિતી આવવાની છે. પણ હવે થાય કેવું, તો આ ફોસ્ફેટ નો અણુ જ્યારે તમે જોડો છો તો ન્યુક્લિયોટાઇડ થયો ને, તો બે ન્યુક્લિયોટાઇડ જ્યારે એકબીજા સાથે જોડાવાના છે તો કેવી રીતે બનશે? તો એનું સામાન્ય જે સ્ટ્રક્ચર છે, આ બેઠું ચિત્ર તમારી પાસે પહેલું છે, બરાબર. તો મારે એની લાંબી શૃંખલા જે તૈયાર કરવાની છે, એક ન્યુક્લિયોટાઇડ પ્લસ બીજો ન્યુક્લિયોટાઇડ, બે ન્યુક્લિયોટાઇડ જ્યારે એકબીજા સાથે જોડાશે તો લાંબી સરળ શૃંખલા બને, અને એક કરતા વધી જાય તો પોલી ન્યુક્લિયોટાઇડ બનવાનું છે. એટલે હું માત્ર એવું તમને સમજાવી શકું કે ભાઈ ફોસ્ફેટ જે છે PO4 ફોસ્ફેટ આયર્ન, એ ફોસ્ફેટ આયર્નમાં આ એક ઓક્સિજન છે, આ બીજો ઓક્સિજન છે, બરાબર. અહીંયા આગળ તમે ડબલ બોન્ડમાં ઓક્સિજન મૂકવાના છો અને અહીંયા પણ તમે સિંગલ બોન્ડમાં ઓક્સિજન મૂકવાના છો. એટલે આ જે ફોસ્ફેટ આયર્ન છે, ફોસ્ફેટ આયર્ન, એમાં એક શર્કરા જે છે, બરાબર, તમારી પાસે ઉપર જે તૈયાર કરેલું છે, આ જે પહેલી શર્કરા, એક શર્કરાનો આ ઓક્સિજન સાથે જ્યારે બંધ થવાનો છે ત્યારે C-1 કાર્બનનું જોડાણ થવાનું છે. C-1 કાર્બનનું જોડાણ થઈ જતું હોય. ફરીથી પહેલી જે શર્કરા છે એ પહેલી શર્કરાનો C-1 કાર્બન ફોસ્ફેટ સાથે જોડાવાનો છે, અને અહીંયા આગળ જે હું જોડાણ કરું છું એ તમારી પાસે શર્કરાનો બીજો અણુ છે. એટલે બીજા અણુની જે શર્કરા છે એનો તમારે C-5 જોડો છો. કલર હું બદલી નાખું છું. બીજી શર્કરાનો C-5 નું જોડાણ કરવાનું તૈયાર થયેલું કહેવાય. એટલે આ જે આપણી પાસે બંધારણ છે, આવો એક અણુ છે, આવો બીજો અણુ છે. જ્યારે તમે આ પ્રકારની ગોઠવણી કરો તો એને ડાયફોસ્ફેટ, એટલે ડાયફોસ્ફેટ એસ્ટર સાંકળ વડે જોડાઈ ગયેલા કહેવાશે. ફરી બોલું છું, ડાયફોસ્ફરિક પણ એસ્ટર કહેવાય. ડાયફોસ્ફરિક એસ્ટર સાંકળ વડે એ બંને જણા જોડાઈ ગયેલા. ફોસ્ફેટનો જે અણુ છે એ તમારી પાસે વચ્ચે રહેવાનો છે. ફોસ્ફેટનો અણુ તમારી પાસે વચ્ચે તૈયાર થવાનો છે. આ જે સ્ટ્રક્ચર મૂકેલું છે એવા N અણુ, આ તો બે છે, એક ન્યુક્લિયોટાઇડ હતું તો ડાય, ટ્રાઈ, ટેટ્રા એમ કરતા કરતા તમારી પાસે વધતા જાય. તો આપણે શું કહ્યું છે, ફરી પહેલા પ્રશ્નમાં આવી જાય કે ભાઈ ન્યુક્લિયોટાઇડની લાંબી શૃંખલા જોડાયેલી હોય છે એટલે પોલીન્યુક્લિયોટાઇડ હોય. પોલીન્યુક્લિયોટાઇડ તમારી પાસે તૈયાર થવાનું હોય આની અંદર. એટલે આ જે હવે આ જ્યારે જોડાણ થઈ જશે તો એકચ્યુઅલી જ્યારે રચના હતી આ બંને સાથે કનેક્શન થઈ જાય તો પછી -1 એકમાં જ રહેવાનું છે ને. ફોસ્ફેટનો આયન હતો તો PO4, આ બંને સાથે તમે જોડાણ આપી દો તો એકમાં જ માઇનસ ચાર્જ તમારી પાસે તૈયાર થવાનો હોય. એટલે આ આખું જ બંધારણ અહીંયા જેમ
પણ એ જે છે આ કઈ રચના બની છે C5, પણ આ જે તમે જોડાણ કરવાના છે ને ફોસ્ફેટમાં એ અમારે C3 લેવું પડે જ્યારે બે જોડો ત્યારે. અહીંયા C' આ જે છે એક કાર્બનની ફરી આપણે લખીએ છીએ જો પહેલો જે કાર્બન છે પહેલો કાર્બન અને પહેલી શર્કરા છે એનો ત્રીજો કાર્બન એટલે C'3 કરીએ છીએ અને બીજી જે શર્કરા હોય એનો C'5 એટલે ત્રીજા અને પાંચમા વચ્ચે કનેક્શન તૈયાર થવાનું હોય. એટલે ટૂંકમાં આ જે ચિત્ર મૂકેલું છે અને બીજે તમે બાજુમાં મૂકશો તો ત્રીજા સાથે પાછો ફોસ્ફેટ સાંકળ વાળું અણુ તૈયાર થવાનું છે, પાછું શર્કરા પહેલા સાથે, એમ એનો ક્રમ પાઠ્યપુસ્તકમાં ચિત્ર દોરીને આપેલું છે. પણ એ બંને વચ્ચે આ ટાઈપની ગોઠવણી તૈયાર થયેલી હોય એટલે પોલીન્યુક્લિયોટાઇડ બની ગયા કહેવાય એને. એક કરતા વધુનું જોડાણ એની અંદર તૈયાર થયેલું હોય છે એની અંદર. રેડી? એટલે આપણે જે સ્ટાર્ટ કરેલું છે પ્રાથમિક બંધારણ ઉપર તમે ગયા ફરી એકવાર ચેક કરી લો કે ભાઈ ન્યુક્લિક એસિડ સંયોજનો જે છે આનુવંશિકતા માટે જીવંત કોષના જે ચોક્કસ કણ છે અને એ જે કણને તમે શેના તરીકે ઓળખો છો? રંગસૂત્ર તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર? ક્રોમોઝોમ્સ જે તમે બોલો છો એ જવાબદાર છે. એના તમે બે પ્રકાર કહેલા છે. ત્યાર પછી એની જે શર્કરા છે ડીએનએ અથવા આરએનએ નું જ્યારે જળ વિભાજન કરવામાં આવે તો એ જળ વિભાજન થવાથી તમારી પાસે એક પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય અણુ જેને બેઝ ગણીએ છીએ અને ફોસ્ફરિક એસિડ નો અણુ તમારી પાસે મુક્ત થાય. અને એ માહિતી તમે આપી દીધી. બંને સ્ટ્રક્ચર પ્યુરિન બેઝ દ્વિચક્રીય હોય આ ટાઈપનું બંધારણ. બાકીના તો એના ડિઝાઇન જુદી છે, આ તો સામાન્ય બંધારણ આપેલું છે, પણ એમાં હાજરી જે છે એડેનિન અને ગ્વાનિન છે આની અંદર. અને પિરિમિડિન બેઝ છે તો એમાં સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ છે. એટલે જ્યારે દ્વિતીયક બંધારણ શીખશો ત્યારે આપણે ચર્ચા કરીશું ફરી પાછા. તો દ્વિચક્રીયની સામે એક ચક્રીયનું જોડાણ થવાનું હોય, અથવા તો એક ચક્રીય છે એની સામે દ્વિચક્રીયનું જોડાણ થતું હોય. આની વિગત આવવાની છે. અને સાથે સાથે ચર્ચા થઈ ગઈ કે શર્કરા સાથે બેઝ જોડાઈ જાય C1 સાથે તો ન્યુક્લિયોસાઇડ છે. અને એ જ ન્યુક્લિયોસાઇડમાં 5' સાથે જ્યારે ફોસ્ફેટ જોડાય, ફોસ્ફેટ આયન છે તો એ ન્યુક્લિયોટાઇડ બની ગયો. અને આવા એક ન્યુક્લિયોટાઇડ છે, એવા બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાવાના હોય તો એક શર્કરા જે આખું સ્ટ્રક્ચર જે છે એનો C'3 ત્રીજો કાર્બન અને બીજી જે શર્કરા તમે મૂકવાના છો એનો C'5 પાંચમો કાર્બન, એની વચ્ચે આ ફોસ્ફેટ આયન જોડાવાનો છે. એટલે ત્રીજા પાંચમા વચ્ચે જોડાણ થતું રહેશે. એક કરતા વધુ જોડાય એટલે આપણે એને પોલીન્યુક્લિયોટાઇડ કહેવાય. પોલીન્યુક્લિક એસિડ એ પોતે શું છે? પોલીન્યુક્લિયોટાઇડ જ તમે કહી શકો. ઓકે, આ પ્રાથમિક બંધારણની આપણી પાસે ચર્ચા થઈ ગયેલી છે અને હજુ આપણે દ્વિતીયક બંધારણ અને એની જે અસર છે, ઉપયોગિતા શું છે એના વિશે ચર્ચા કરીશું. આટલું તૈયાર કરી રાખો, ફરી પાછા મળીએ છીએ. આવજો, બાય.